નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? છેલ્લે આપણે વર્ગ ચૂષમુખા સુધીનો પોર્શન કમ્પ્લીટ કર્યો હતો અને હવે આજે આપણે જોઈએ વર્ગ કાસ્થિ મત્સ્ય અને વર્ગ અસ્થિ મત્સ્ય. હવે આપણે જૂની કહેવત છે કે ભાગલા પાડો અને રાજ કરો, એને આપણે થોડીક ડિફરન્ટ રીતે જોઈએ કે ભાગલા પાડો અને ટોપિક સમજો. કઈ રીતે? તો કે જે એનસીઈઆરટી જૂની છે આપણી અત્યારની, એ મુજબ તમે જોવો તો તમે ટોપિકમાં લાઈન ટુ લાઈન જોવા જાઓ તો કદાચ તમને યાદ ન પણ રહે અને થોડુંક અઘરું લાગે. તો એને આપણે સરળ ભાષામાં સમજવા માટે 4 ભાગમાં વિભાજિત કર્યું છે. પહેલું, ડિફરન્સ ઇન બિટવીન કોર્ડિયેક્સાઇટ્સ એન્ડ ઓસ્ટિયોસાઇટ્સ, એટલે કે વર્ગ કાસ્થિ મત્સ્ય અને વર્ગ અસ્થિ મત્સ્ય વચ્ચેનો તફાવત, વર્ગ કાસ્થિ મત્સ્ય અને વર્ગ અસ્થિ મત્સ્ય વચ્ચેની સિમિલારિટી. ત્રીજું છે કે વિશિષ્ટ રચનાઓ. આમ વિશિષ્ટ રચનાઓ અસ્થિ મત્સ્યમાં તો બહુ ખાસ આપેલી નથી, કાસ્થિ મત્સ્યમાં એક બે એવી વિશિષ્ટ રચનાઓ છે જે આપણે જોશું. અને છેલ્લે એક એક્ઝામ્પલ. એક્ઝામ્પલમાં પણ એવું જ છે, અસ્થિ મત્સ્યના એક્ઝામ્પલ સરળતાથી તમને યાદ રહી જાય એવા છે કે ભાઈ જે માછલી ઘરમાં જોવા મળતી માછલીઓ છે એ, બરાબર. પણ જે કાસ્થિ મત્સ્યના એક્ઝામ્પલ છે ને એ થોડાક અઘરા પડે એવા અથવા તો યાદ રાખવામાં થોડીક પ્રોબ્લેમ આવે એવા છે, તો એને આપણે સરળ ટ્રીકથી સમજશું. તો સૌથી પહેલા જોઈએ તફાવત બંને વચ્ચેનો. તો આવો જોઈએ. ડિફરન્સ ઇન બિટવીન, બે ભાગમાં વિભાજિત કરી દઈએ આપણે. અહીંયા લખીએ વર્ગ કાસ્થિ મત્સ્ય અને અહીંયા આપણે લખીએ વર્ગ અસ્થિ મત્સ્ય. બંને વચ્ચેનો મેજર ડિફરન્સ કે જેનાથી આપણે વર્ગ અસ્થિ મત્સ્ય અને કાસ્થિ મત્સ્યને બે ભાગમાં વિભાજિત કરેલા છે એવા શું? તો કે એના અંતઃકંકાલની રચનાઓના લીધે. તો સિમ્પલ છે, કાસ્થિ મત્સ્યનું અંતઃકંકાલ કાસ્થિનું બનેલું અને અસ્થિ મત્સ્યનું અંતઃકંકાલ અસ્થિનું બનેલું. હવે આમ તો અસ્થિ અને કાસ્થિ વચ્ચે તમને ડિફરન્સ ખબર જ હશે, એ છતાં પણ તમે અગાઉના ધોરણમાં ભણી ગયેલા હશો, એ છતાં પણ તમને કહી દઉં તો જે અસ્થિ છે એ એવા હાડકાં જે સરળતાથી વળી ન શકે અથવા મજબૂત હોય, અને કાસ્થિ એટલે કે જે સરળતાથી વળી શકે એવા, આમ તો એ પણ હાડકાં જ કહી શકાય, આપણી ભાષામાં કહી શકાય, હું એવું કહું છું. જેમ કે કાન, નાક સરળતાથી વળી શકે એવા હાડકાઓ, એને આપણે કાસ્થિ કહીએ છીએ. અને જે સરળતાથી વળી નથી શકતા, જેમ કે હાથના, પગના હાડકાઓ, એને શું આપણે કહીએ? અસ્થિ કહીએ. હાડકાં અને પાછા તમે એમ કહો કે વળી શકે, તો વળી શકે એ વસ્તુ આખી અલગ છે. બે હાડકાઓ વચ્ચેના જોડાણમાં જે સાંધા આવ્યા હોય એના થ્રુ એ વળી શકે, બાકી હાડકાં વળી શકતા નથી. અને એક બીજી રીતે જોવા જાય તો અસ્થિનું જે છે એ સંગ્રહ આપણે કરી શકીએ છીએ, કાસ્થિનો સંગ્રહ આપણે કરી શકતા નથી. ખૂબ જ આમ ખૂબ નરમ તો ન કહી શકાય, પણ થોડાક એવા નરમ હોય. તમે ક્યારેય પણ કોઈ પણ મૃત શરીર જોવો, એ મૃત શરીર વિઘટન પામે પછી જે કંકાલ બને, તો એ કંકાલમાં તમે જોજો તમને અસ્થિઓ જોવા મળશે, કાસ્થિઓ ક્યારેય જોવા નહીં મળે. તો આ મેજર ડિફરન્સ અંતઃકંકાલનો અસ્થિ અને કાસ્થિનું બનેલું. બીજું છે તો કે મુખ્યત્વે દરિયાઈ પ્રાણી છે. કોણ? કાસ્થિ મત્સ્ય જે છે એ મુખ્યત્વે દરિયાઈ પ્રાણી છે, જ્યારે અસ્થિ મત્સ્ય છે એ તમને મીઠા પાણીમાં તથા દરિયાના પાણી બંને પાણીમાં જોવા મળે છે. એટલે ખારા અને મીઠા બંને પાણીની માછલી છે. હવે જોઈએ એની ઝાલરોની વાત કરીએ આપણે, તો વર્ગ કાસ્થિ મત્સ્ય છે એ 7 જોડ ઝાલરો ધરાવે છે, જ્યારે વર્ગ અસ્થિ મત્સ્ય છે 4 જોડ. 7 જોડ એટલે કેટલી થઈ? આમ 14 ટોટલ, અને અહીંયા 4 દુને 8 ઝાલરો. એ સિવાય આપણે વાત કરીએ ઝાલર ફાટોની, તો કે ઝાલર ફાટો છે એ ઝાલર ઢાંકણ વડે
ઢંકાયેલ નથી. કાસ્તી મત્સ્યમાં જે છે ઝાલર ફાટો એ ઝાલર ઢાંકણ અથવા તો ઓવરક્યુલમ, જે તમારી ટેક્સ્ટ બુકમાં ઇંગ્લિશ વર્ડ પણ આપેલો છે, એ પણ નીટ માટે ખાસ યાદ રાખતા રહેજો. જ્યારે વર્ગ અસ્થિ મત્સ્યમાં ઝાલર ફાટો છે એ ઝાલર ઢાંકણ અથવા ઓવરક્યુલમ વડે ઢંકાયેલી છે. હવે તમને પ્રશ્ન થશે કે ભાઈ આવું શું કામ છે? તો જ્યારે કાસ્તી મત્સ્ય છે એ કદમાં સામાન્ય રીતે મોટા છે, એટલે એના જે સ્નાયુઓ સાથેના જે ઓવરલેપથી એ જે અટેચમેન્ટથી ક્યારેક ઝાલરો ખુલી નથી શકતી અથવા બંધ નથી થઈ શકતી, એટલા માટે એને ઝાલર ઢાંકણની અથવા પ્રોટેક્શનની કોઈ જાતની જરૂરિયાત રહેતી નથી. જ્યારે અસ્થિ મત્સ્ય છે જે કદમાં સામાન્ય રીતે નાના હોય છે કમ્પેર ટુ કાસ્તી મત્સ્ય, તો ક્યારેક એમાં એવું બને કે ભાઈ એની રચના સામાન્ય હોય અથવા નાજુક હોય, જેના લીધે થઈને ઢાંકણ વડે ઢંકાયેલી હોય, જેથી કરીને જે દ્રાવ્ય ઓક્સિજન સરળતાથી શરીર સુધી એના પહોંચી શકે એટલા માટે. હવે વાત કરીએ એના મુખની, તો મુખ છે જે કાસ્તી મત્સ્યનું ઈ અગ્ર વક્ષ બાજુએ આવેલ છે. અને અસ્થિ મત્સ્યમાં મુખ અગ્ર બાજુએ. હવે તમને અહીંયા પ્રશ્ન થશે કે બંનેના મુખ છે તો અગ્ર બાજુએ, તો તફાવત કઈ રીતે થયો? પણ ખાસ એક શબ્દ જોવો, અગ્ર વક્ષ બાજુએ અને ફક્ત અગ્ર બાજુએ. એટલે આમ તમે જોવા જાવ તો તમને એક એક્ઝામ્પલ આપું કે આ શાર્ક છે, માની લ્યો કે, તો આ જે છે એની અગ્ર બાજુ, એ અગ્ર બાજુની પણ આ વક્ષ બાજુએ એનું મુખ આવેલું છે. જ્યારે અસ્થિ મત્સ્યમાં સિમ્પલી તમને આ જ રીતે તમને રચના જોવા મળે. એટલે અહીંયા અગ્ર બાજુએ, આમાં અગ્ર બાજુએ, પણ અગ્ર બાજુએ પણ વક્ષ બાજુ એટલે કે સેજ નીચેની બાજુ પાછળની તરફ એનું મુખ નમેલું હોય. તો આ આટલા મેજર ડિફરન્સ 4 થયા. એ સિવાયના હજી મેજર ડિફરન્સ છે એ આપણે જોઈએ. ચલો ભાઈ, આપણે મુખ વિશે તો વાત કરી લીધી કે ભાઈ જે કાસ્તી મત્સ્ય છે એમાં મુખ અગ્રીય વક્ષ બાજુએ અને અસ્થિ મત્સ્યમાં મુખ્યત્વે અગ્ર બાજુએ. હવે આપણે ત્વચા અથવા ભીંગડા વિશે વાત કરીએ. એ વાત કરતા પહેલા એક એક્સ્ટ્રા પોઈન્ટ તમને જણાવી દઉં. એનસીઈઆરટીની બહારનો છે પણ તમને કામ લાગે એવો છે, અને આ જ ટોપિકમાં તો જોઈએ કે 4 પ્રકારના ભીંગડા તમને મત્સ્યની અંદર સિમ્પલી રીતે જોવા મળે. એમાંથી પહેલું છે જે છે એ છે ટીનોઇડ, બીજું જે છે એ સાયક્લોઇડ, ત્રીજું છે ગેનોઇડ, અને વન લાસ્ટ એ ચોથું પ્લેકોઇડ. હવે એમાંથી જે આ ટીનોઇડ, સાયક્લોઇડ અને પ્લેકોઇડ, આ તો તમને આ જ ટોપિકની અંદર આપણે જોવામાં આવશે, પણ જે ગેનોઇડ છે એનું એક્ઝામ્પલ તમને આપેલું નથી, કારણ કે નથી અસ્થિ મત્સ્યમાં આવતું અથવા નથી કાસ્તી મત્સ્યમાં જોવા મળતું. હવે આપણે આની કઈક રચના જોઈએ ને ટીનોઇડની, તો આવી કઈક રચના છે. આવા પ્રકારના સમથિંગ તમને ભીંગડા જોવા મળે. તમને પ્રશ્ન તો થયો જ હશે ભાઈ, મેં જ્યારે રચના બધી જણાવી ત્યારે, કે તમે અસ્થિ મત્સ્ય અને કાસ્તી મત્સ્યના લક્ષણો કયો તો છો, પણ અમને જોઈને કઈ રીતે ખબર પડે કે કયું અસ્થિ મત્સ્ય છે અને કયું કાસ્તી મત્સ્ય છે? તો એમાંથી એક છે જે મેં તમને મુખ વિશે કીધું કે મુખ અગ્ર બાજુએ, વક્ષ બાજુએ અને અસ્થિ મત્સ્યમાં અગ્રીય બાજુએ. એ ઉપરથી તો તમને ખ્યાલ આવી જ જાય. એ સિવાય ભીંગડા ઉપરથી તો ટીનોઇડના ભીંગડા કંઈક આ પ્રકારે હોય છે, સાયક્લોઇડના કંઈક સમથિંગ આ રીતે હોય છે, ગેનોઇડમાં સમથિંગ આ પ્રકારની કંઈક રચના તમને જોવા મળે છે. તો તમે આવા પ્રકારના ભીંગડા કદાચ જોવો તો તમને ખ્યાલ આવી જાય કે ભાઈ આ કાસ્તી મત્સ્ય છે, અસ્થિ મત્સ્ય છે કે કંઈક અન્ય જ છે.
આવી રીતે ગોળાકાર અથવા તો ત્રિકોણાકાર ટાઈપ અથવા ષટકોણ ટાઈપના તમે કહી શકો. આવા પ્રકારના જો તમને ભીંગડા જોવા મળે તો એક ગેનોઇડ પ્રકારના ભીંગડા કહેવાય. અને વન લાસ્ટ ઇઝ અ પ્લેકોઇડ. કંઈક આવા ભીંગડા જોવા મળે. તો આ નીટ માટે કહી શકાય એક્સ્ટ્રા પોઈન્ટ, અથવા તો તમારા જનરલ નોલેજ માટે મેં તમને કીધેલું છે. તમારી એનસીઈઆરટી ની અંદર આવેલું નથી, એટલે તમારે એને યાદ રાખવાની કે ખાસ ઓલું કંઈ કરવાની જરૂરિયાત નથી, ગોખવાની કે, પણ જસ્ટ યાદ રાખો તો વધારે સારું. બરાબર છે. હવે વાત કરીએ કાસ્તી મત્સ્યમાં. કાસ્તી મત્સ્યમાં તમને પ્લેકોઇડ નામના ભીંગડા જોવા મળે. જ્યારે અસ્થિ મત્સ્ય છે એમાં ટીનોઇડ એન્ડ સાયક્લોઇડ. હવે તમે કહેશો કે ભાઈ ગેનોઇડ નું તમે કહેતા હતા કે એક્ઝામ્પલ આપશો, તો આ ગેનોઇડ નું તમને ફક્ત એક્ઝામ્પલ આપું છું. આ બે માછલીઓના તો એક્ઝામ્પલ હમણાં તમે જોવાના જ છો. અહીંયા ગેનોઇડ ના એક એક્ઝામ્પલ તમને લખી દઉં. તો એક છે એ ગાવ ફિશ કરીને આવે છે અને બીજું પેડલ ફિશ. આના સિવાય તો ઘણી બધી અંદર જોવા મળે છે. ફિલહાલ હાલ તમે અત્યારે ગાવ ફિશ અને પેડલ ફિશ યાદ રાખી શકો છો, જેની અંદર તમને ગેનોઇડ પ્રકારના ભીંગડા જોવા મળે છે. ઓકે, હવે વાત કરીએ આગળ કાસ્તી મત્સ્ય અને અસ્થિ મત્સ્યના તફાવતની. તો વાતાશયોની ગેરહાજરી. કાસ્તી મત્સ્યમાં વાતાશયોની તમને ગેરહાજરી જોવા મળશે, જ્યારે અસ્થિ મત્સ્યમાં વાતાશયોની હાજરી, વાતાશયો અથવા પ્લવનાશયો. હવે ઈ પ્રશ્ન થશે કે ભાઈ આ વાતાશયો છે શું? તો આપણે જનરલ ટ્રીક સંધિ છૂટી પાડો, તમને એનો જવાબ ઓટોમેટિક મળી જાય. વાત પ્લસ આશયો. વાતને અહીંયા આપણે વાતાવરણ તરીકે લેશું. તો હવે માછલી છે જે પાણીની અંદર હોય, એટલે જલીય વાતાવરણની અંદર શેની જરૂર હોય? તરવાની સતત ને સતત જરૂરિયાત હોય. તો તમે કહેશો કે ભાઈ આ શું, આ કાસ્તી મત્સ્ય માછલી જ છે તો એમાં વાતાશય નથી, તો તોય કઈ રીતે તરી શકે છે? એ વાતાશયોની મદદ વગર પણ તરી શકે છે, જ્યારે અહીંયા અસ્થિ મત્સ્યમાં વાતાશયોની હાજરી છે જેને તરવામાં મદદરૂપ થાય છે. એ સિવાય તમે બીજો ડિફરન્સ જોવો તો અંતઃફલન દર્શાવતા પ્રાણીઓ છે. કાસ્તી મત્સ્ય જે છે એ અંતઃફલન દર્શાવતા પ્રાણીઓ છે, જ્યારે અસ્થિ મત્સ્ય છે એ બાહ્ય ફલન. અંતઃફલન છે એટલે ઓબ્વિયસલી અપ્રત્યપ્રશ્વી હશે. અને બાહ્ય ફલન છે તો અંડપ્રશ્વી. હવે વાત કરીએ વિકાસની. તો વિકાસ જે છે એ કાસ્તી મત્સ્યનો છે એ પરોક્ષ અને અસ્થિ મત્સ્યનો પ્રત્યક્ષ વિકાસ. અહીંયા તમારા ડિફરન્સ તમે મેઇનલી પૂરા કર્યા. હવે આપણે સિમિલારિટીઓ જોઈએ. ચાલો હવે વાત કરીએ આપણે સિમિલારિટીની. Similarity in between chondrioxide and osteoids. એટલે કે અસ્થિ મત્સ્ય અને કાસ્તી મત્સ્ય. સોરી, ઊંધું કરી નાખ્યું. કાસ્તી મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. વેલ, બહુ જાજી સિમિલારિટી તો છે નહીં, જેટલા ડિફરન્સ છે એટલી સિમિલારિટી નથી, ખૂબ જ ઓછી છે, 4 કે 5 જ જેટલી.
એમાંથી પહેલી છે બંનેમાં લિંગ ભેદ જોવા મળે છે. એટલે કે નર પ્રાણી અલગ અને માદા પ્રાણી અલગ. શીત રુધિર વાળા છે. બંને હનુધારી એટલે કે જડબાધારી છે. પરોપજીવી છે. અને હૃદય દ્વિખંડીય છે. દ્વિખંડીય. એક કર્ણક અને એક શેપક. તો આ મેજર સિમિલારિટી છે જે 5 જેટલી, ડિફરન્સ કરતા તો ઓછી છે. આ 5 સિમિલારિટી હવે જોઈ લીધી આપણે. હવે આપણે જોઈએ વિશિષ્ટ રચનાઓ. ચલો, ડિફરન્સ અને સિમિલારિટીઓ આપણે જોઈ લીધી. હવે જોઈએ વિશિષ્ટ રચનાઓ. મેં તમને પહેલા જ કીધું હતું એ મુજબ કે ભાઈ અસ્થિ મત્સ્યમાં તો કોઈ ખાસ વિશિષ્ટ રચનાઓ છે નહીં. કાસ્તી મત્સ્યમાં સમથિંગ 1 કે 2 વિશિષ્ટ રચનાઓ છે જેને આપણે જોઈ લઈએ. એમાંથી પહેલી વિશિષ્ટ રચના એ છે કે જે પ્લેકોઇડના ભીંગડા તેઓ ધરાવે છે એ રૂપાંતર પામી અને દાંત જેવી રચના બનાવે છે. આમ તો આને ખાલી યાદ જ રાખવાનું છે, આની કોઈ સમજૂતી નથી. પ્લેકોઇડના ભીંગડા રૂપાંતર પામી અને દાંત જેવી રચના બનાવે. જે પાછળની બાજુ સ્થિત હોય આવું કંઈક લખેલું છે તમારી ટેક્સ્ટ બુકમાં. પછી બીજી લાક્ષણિકતા એ છે એની વિશિષ્ટ કે જે શરીર તાપમાનની ક્ષમતાનો અભાવ. તમે ઘણા પ્રાણીઓની અંદર સાંભળ્યું જ હશે કે શરીર પોતાની રીતે જ તાપમાનનું નિયમન કરી લે. જેવું પ્રમાણનું તાપમાન હોય એ પ્રમાણે પોતાના શરીરનું તાપમાન એ જાળવી લે. પણ અહીંયા એ અભાવ છે. શરીરમાં તાપમાનની ક્ષમતાના નિયમનનો અભાવ છે. એટલે શું અમુક જ પ્રકારના વાતાવરણમાં જીવિત રહી શકે. અને વન લાસ્ટ એની જે વિશિષ્ટતા છે એ છે કે જે નર મત્સ્ય છે કાસ્તી મત્સ્યમાં એ નિતંબ પ્રદેશમાં મીન પક્ષમાં આકડી કે પકડ ધરાવે છે. માની લે કે આ નિતંબ પ્રદેશમાં આપણે માની લઈએ કે આ 2 મીન પક્ષો આવેલા છે. તો અહીંયા એ કંઈક આકડી કે પકડ જેવી રચના ધરાવે છે. શેના માટે? શિકાર પકડવા માટે. આપણે ઓબ્વિયસલી સમજી શકીએ કે ભાઈ અહીંયા આવી સમજી રચના શું કામ આવેલી? કુદરતે કોઈ પણ વસ્તુ નકામી આપણને આપેલી નથી, એના કોઈક ને કોઈક ઉપયોગથી આપેલી છે. તો અહીંયા શિકાર પકડવા માટે અથવા શિકાર કરવા માટે એને આકડી અથવા પકડ જેવી રચના કંઈ આપેલી છે. હવે વન લાસ્ટ જોઈએ એના એક્ઝામ્પલ. તો અહીંયા કાસ્તી મત્સ્યના એક્ઝામ્પલ. અહીંયા અસ્થિ મત્સ્યના એક્ઝામ્પલ. કાસ્તી મત્સ્યના એક્ઝામ્પલ તમને આપતા પહેલા એક શોર્ટ વાક્ય ટ્રીક આપી દઉં. જસ્ટ ખાલી તમને યાદ રાખવા માટે છે. આનો ઉપયોગ તમે એક્ઝામમાં ન કરતા. આપણે જનરલી એનર્જી ઘટતી હોય તો અત્યારે એડવર્ટાઇઝમાં આવતું જ હોય છે કે સ્ટિંગ એનર્જી કરીને, કે જે પીવાથી તમને એનર્જી મળે. તો એના ઉપરથી મેં ટ્રીક બનાવી છે કે સ્ટિંગ પીને ટ્રાય કરે છે ડોગ સ્ટેલિયોડોનને શો કરવાની. ફરીથી બોલું છું,
સ્ટિંગ પીને ટ્રાય કરે છે ડોગ, ડોગ એટલે ડોગી આપણે જનરલી કહીએ છીએ એને. સ્ટિંગ પીને ડોગ ટ્રાય કરે છે સ્કેલિયોડોનને શો કરવાનું. એમાંથી પહેલું છે રે ફિશ. જેનું ઇંગ્લિશ નામ છે સ્ટિંગ રે ટ્રાયોન. બીજું છે ડોગ ફિશ, સ્કેલિયોડોન. અને ત્રીજું છે શો ફિશ. અથવા ટ્રિસ્ટીઝ. અને એ સિવાય એક છે ગ્રેટ વ્હાઇટ શાર્ક. તો આ ઇંગ્લિશ નામ સાથે યાદ રાખવાની મેં તમને ટ્રીક આપી દીધી છે. આ થઈ ગયા કાસ્તી મત્સ્યના એક્ઝામ્પલ. હવે જોઈએ અસ્થિ મત્સ્યના એક્ઝામ્પલમાં. પહેલું છે મીઠા પાણીની માછલીઓ. ત્રણ મીઠા પાણીની માછલીઓ તમને આપેલી છે. એક છે મૃગલ, રોહુ અને કટલા. મૃગલનું ઇંગ્લિશ નામ તમને આપેલું છે મેગર, રોહુનું છે લેબિયા અને કટલાનું તો કટલા જ આપેલું છે, એટલે યાદ રાખવાની કોઈ ખાસ જરૂરિયાત નથી. અને બીજું એક એક્ઝામ્પલ આપેલું છે, એ છે કે માછલી ઘરમાં જોવા મળતી માછલીઓ. બે છે. એક છે લડાકુ માછલી, ફાઇટિંગ ફિશ. અને બીજી છે એન્જલ. તો આ આપણે અસ્થિ મત્સ્ય અને કાસ્તી મત્સ્ય બહુ સારી રીતે કમ્પ્લીટ કરેલું. હવે જોઈએ વર્ગ ઉભયજીવીઓ. ચલો આજનો વન લાસ્ટ ટોપિક વર્ગ ઉભયજીવીઓ. જેને ઇંગ્લિશમાં કહેવાય એમ્ફીબાયો. સંધિ છૂટી પાડો એટલે એમ્ફીનો મતલબ થાય ઉભય અથવા ડ્યુએલ. અને બાયોનું તો તમને ખબર જ છે કે જીવન અથવા લાઈફ. હવે જોઈએ એની લાક્ષણિકતાઓ. તો આ કેવા પ્રાણીઓ છે? તમને નાના ધોરણમાં તમે ભણેલા જ હશો કે જલજ અને સ્થળજ બંને નિવાસ સ્થાનોમાં જીવન જીવી શકે. એ સિવાય બીજી લાક્ષણિકતા છે કે બે જોડ ઉપાંગો ધરાવે. એટલે ટોટલ કેટલા ઉપાંગો થયા? 4 ઉપાંગો. હલનચલન માટે ઉપાંગો નામની રચના આવેલી હોય જે કેટલા? 2 જોડ, એટલે કે 4 ઉપાંગો. શરીર છે જે એ 2 ભાગમાં વિભાજિત છે. આ 2 ભાગમાં વિભાજિત મેં કીધું એટલે કદાચ તમે સમજી જ ગયા હશો કે કયા કયા. શીર્ષ અને ધડ. હવે અહીંયા તમને પ્રશ્ન એ થાય કે ભાઈ 2 જોડ ઉપાંગો આવેલા છે તો શું એવું હશે કે 2 જોડ શીર્ષમાં અને 2 જોડ ધડમાં? ના ના, 4 ઉપાંગો અથવા તો 2 જોડ ઉપાંગો ધડ પ્રદેશમાં જ હાજર હોય છે. ઓકે. પછી એ સિવાય એક વિશિષ્ટ રચના છે કે કેટલાક ઉભયજીવો પૂંછડી ધરાવે છે જ્યારે કેટલાક ધરાવતા નથી. હવે વાત કરીએ આપણે એની ત્વચાની. તો ત્વચા
ચીકણી અને ભીની હોય. તમને એક એક્ઝામ્પલ આપું કે દેડકો તો તમે ઇઝીલી જોયો જ હશે. તો દેડકાને તમે ક્યારેક મેકીને જોયું હોય તો એની ત્વચા પર ક્યારેક ભીંગડા હોતા નથી અને ચીકણી અથવા તો ભીની જેવી એની ત્વચા હોય છે. ઉભયજીવીઓમાં ભીંગડા જોવા મળતા નથી. તો તમે કહેશો કે ભાઈ મગર છે, તો મગરની અંદર તો ક્યારેક તમને આમ ભીંગડા તો ન કહી શકાય, પણ ભીંગડા જેવી રચના તમને જોવા મળે છે. પણ ભાઈ મગર ઉભયજીવીઓમાં નથી આવતો. હા, એ પાણીમાં અને જમીન પર રહી શકે છે, એમાં ના નહીં, પણ એનો સમાવેશ સરીસૃપમાં થાય છે, ઉભયજીવીઓમાં થતો નથી. હવે ત્વચાની વાત કરી લીધી આપણે. હવે જોઈએ આંખનું. આંખ ઉપર પોપચા ધરાવે છે અને કાનમાં કર્ણપલવ નામની રચના ધરાવે છે, જેને આપણે ઇઝીલી ભાષામાં એને કાનનો પડદો જેને કહીએ છીએ ને, કર્ણપલવ, એ. ઓકે, હવે એની વાત કરીએ આપણે શ્વસનની. ઓકે, શ્વસન માટે ઝાલર, ત્વચા અને ફેફસા ત્રણેય દ્વારા શ્વસન કરી શકે છે. કે શું આવું કેમ? તો જ્યારે પાણીની અંદર હોય ત્યારે ઝાલર અથવા ત્વચા દ્વારા, અને જ્યારે સ્થળજ નિવાસ સ્થાન પર હોય ત્યારે ફેફસા દ્વારા એ શ્વસન કરે છે. હવે એના ફેફસા જે છે ને, એના દ્વારા એ સ્થળજ નિવાસ સ્થાનો પર શ્વસન કરે. હવે વાત કરીએ હૃદયની. ત્રિખંડીય, 2 કર્ણ અને 1 ક્ષેપક. એક ખાસ એવી રચના અથવા વિશિષ્ટતા જેને કહીએ આપણે, શું છે તો કે પ્રજનન માર્ગ, મૂત્ર માર્ગ અને પાચન માર્ગ. આ ત્રણેય માર્ગ એક જ કોટરમાં ખુલે છે. એ કોટરનું નામ છે અવસારણી અથવા ક્લોકા. અવસારણી શું છે એ તો કદાચ હજી આપણા અગાઉના ધોરણોમાં સારી રીતે સમજશું. આગળ આના એક ચેપ્ટર આવશે, એમાં તમને અવસારણી વિશે ખાસ સમજવાનું આવશે. પણ એ છતાં અત્યારે યાદ રાખજો કે પ્રજનન માર્ગ, મૂત્ર માર્ગ અને પાચન માર્ગ અવસારણીમાં ખુલે છે. એટલે કે મળમૂત્રનો ત્યાગ જે કોટર દ્વારા થાય છે, એ જ કોટર દ્વારા એ ઈંડાનો પણ નિકાલ કરે છે. હવે અંડપ્રશ્વી પ્રાણીઓ છે. મેં હમણાં જ કીધું ને કે ભાઈ અવસારણી દ્વારા ઈંડાનો નિકાલ કરે છે. અંડપ્રશ્વી પ્રાણીઓ શીત રુધિરવાળા, અંડપ્રશ્વી છે એટલે બાહ્ય ફલન હશે, અને વિકાસ કેવો હશે? પરોક્ષ. સાંભળેલું જ હશે કે દેડકાના પહેલા ડીંભ હોય અને એ ડીંભ રૂપાંતર પામી અને પુખ્ત સજીવમાં ફેરવાય છે. હવે જોઈ લઈએ છેલ્લે એક્ઝામ્પલ. સૌથી પહેલા એક્ઝામ્પલમાં છે ક્રોડ અથવા બુફો. બીજું છે દેડકો, વૃક્ષ નિવાસી દેડકો. જેને આપણે ઇંગ્લિશમાં હાયલા કરીને ઓળખીએ છીએ. સાલામાન્ડર, and one last is a ichthyophis. નામ જેવું અલગ છે એવી જ રીતે એની રચના થોડી અલગ છે ઉભયજીવીઓની. શું છે તો કે ઉપાંગો વિહીન છે. ઉભયજીવીઓનો જ સજીવ પણ ઉપાંગો ધરાવતા નથી. તો અહીંયા આપણો વર્ગ ઉભયજીવી પણ પૂરો થયો.